પોરબંદરના શીતલા ચોકમાં આવેલ 148 વર્ષ જૂના શીતળા માતાજીના મંદિરે શ્રાવણ સુદ સાતમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બહેનોએ માતાજીની દૂધ, જળ, કંકુ, ચોખા વડે પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। હિન્દુ ધર્મમાં ચૈત્ર અને શ્રાવણ માસની સાતમના દિવસે શીતળા માતાજીની પૂજાનું મહત્વ રહેલું છે। આ દિવસે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે પોરબંદર જિલ્લામાં પણ શ્રાવણ સુદ સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। બહેનો દ્વારા માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું। તો શહેરમાં આવેલ 148 વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બહેનોએ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાજીની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો। સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તો મંદિરે આવીને માતાજીનો વાંસો ઠંડો કર્યો હતો। અનેક શ્રદ્ધાળુઓ હાથ પગની જોડી, નેણ, મીઠું, કુલર, નાળિયેર, કોળો કાગળ ધર્યા હતા। આ મંદિરમાં 6 માતાજીઓ અને એક રતવલિયા દેવ એટલે કે ગળિયા પીરનું સ્થાનક છે। મંદિરમાં વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયા દ્વારા ભક્તોની સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસના સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાંસો ઠંડો કરવા પણ પાણી અને દૂધ, દહીં ચડાવે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ શીલા ચોટાઈ છે। શ્રાવણ સુદ સાતમના અહીંયા શીતલા માતાજીના મંદિરનું ખૂબ જ મહત્વ છે। આ બહુ જ પૌરાણિક મંદિર છે, લગભગ 185 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા અમારે ખાસ કરીને અમે માતાઓ, બાળકોની માતાઓની શ્રદ્ધા વિશેષ સમાયેલી છે, કેમ કે અહીંયા નાના બાળકોને જે ઓરી, અછબડા છે, બીજા જે તે નાના મોટા રોગો થાય છે એની શીતલા માતાજી રક્ષા કરે છે અને પોતાના બાળકોની રક્ષા માટે દરેક માતા આજે અહીંયા પૂજા કરવામાં આવે છે। આજે અહીંયા કુલેર અને શ્રીફળ ધરવાનું મહત્વ છે અને માતાજીનો વાંસો ઢાંકવાનું કે જેથી કરી અને બાળકોને સાતા મળે। એટલે અમે માતાજીને ખૂબ પ્રાર્થના કરીએ કે અમારા સંતાનો કાયમ માટે તમારી રક્ષામાં રહે અને એની આયુષ્ય વધે અને એ લોકો નિરોગી બની રહે। મારું નામ વિક્રમ નિરંજનભાઈ બાટવિયા। આજ શ્રાવણ સુદ સાતમ જે શીતળા સાતમનો પરમ પવિત્ર દિવસ, આજના પવિત્ર દિવસે ભાવિકો, શ્રદ્ધાળુઓ, ભાઈઓ અને બહેનો હજારોની સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા આવે છે। આજે ઘણા એવા ભાઈઓ અને બહેનો છે કે જે વ્રત પણ કરે છે કે દર્શન કરીને પછી જ ચા, કોફી, દૂધ પીશે અને એકટાણું પણ કરશે। ત્યારે માતાજીની ધરાવવા માટે નિવેદ લઈ આવે છે। નિવેદની અંદર શ્રીફળ, કુલેર, અગરબત્તી, દિવેટ વગેરે લઈ આવે। બીજું સાથે દહીં અને દૂધ લઈ આવે છે, જે માતાજીનો વાંસો ઠંડો કરવાનું પાછળ માતાજીનો વાંસો ઠંડો કરવાનું આજનું મહત્વ છે। કારણ કે હજારો વર્ષ પહેલા જ્યારે બ્રહ્માજીએ માતાજીનું પ્રાગટ્ય કર્યું ત્યારે માતાજી મોટી ઉંમરના ડોશીમાનું રૂપ લઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા માટે નીકળ્યા કે મને કોણ યાદ કરે છે, કોણ મારું પૂજા અર્ચન કરે છે। ત્યારે ખબર ન પડતા અજાણતા એક બેને ઉપરથી ભાત ઓસાવેલું ગરમ ઉકળતું ઓસામણ નાખ્યું માજીની માથે, એટલે શીતળા માતાજીની માથે પડ્યું અને ત્યારે બોલવા લાગ્યા કે હું જલું છું, બળું છું, મને કોઈ ટાઢક કરાવો, મને ઠંડક કરાવો। ત્યારે કોઈ સામું ન જોવે, મોટી ઉંમરના વાળ વિખરાયેલા, કપડા કડકલીવાળા, અને ત્યારે કુંભારના બેને, પ્રેમાળુના દયાળુ બેને કીધું કે માં, મારા ઘરની અંદર રાતની બનાવેલી ખીર છે અને દહીં છે, આરોગશો? તો કે હા। તો કે એને ત્યાં દહીં ખાધું અને ખીર ખાધી માતાજીએ। પછી એને કીધું કે માં, તમારા વાળ ઓરાવી દઉં? એને વાળ ઓરાવતા એને કીધું કે હા। વાળ ઓરાવતા ત્રીજું નેત્ર જોયું એટલે માતાજીને ત્રીજું નેત્ર જોતા બેન બી ગયા અને અંદર જવા લાગ્યા। તો કે દીકરી, તું અંદર શું કરવાને જાય? તો કે તમે કોણ છો, વાત કરો। પછી માતાજીએ આખી ખુલાસો કર્યો કે હું શીતળા માતાજી છું અને આવી રીતે ડોશીમાના સ્વરૂપમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી છું, તો કોણ મને યાદ કરે છે? તો એ કે માં, આપ જો દેવી સાક્ષાત હોય
તો તમને બિરાજવા માટે અમારી પાસે કોઈ સ્થાન જ નથી, અમે તો કુંભાર આ ગધેડા બાંધ્યા, તો કે આ મારું સ્થાન. એટલે માતાજી તે વખતે કુંભાર ગધેડા ઉપર બેસી ગયા, મટકું લીધું, પાણી જલ ભરાયું અને આવી રીતે અમી છાંટણા નાખ્યા, એટલે સમૃદ્ધિ થઈ. અને આખા એક ગામ ડુંગરી ગામ હતું એ નામ, રાજસ્થાનનું, જયપુરની દક્ષિણ દિશાએ 70 કિલોમીટરે આવેલું છે. એટલે એને કીધું કે અમારા આખા ગામમાં સમૃદ્ધિ કરો, આખા ગામમાં સમૃદ્ધિ થઈ. અને તે વખતથી એ ગામનું નામ પડ્યું સીલ ડુંગરી. અને આવી રીતે માતાજીનો થોડો મગજમાં ક્રોધ તો હતો જ, ગરમાટો પડ્યો હતો. એટલે એટલા માટે શીતળા નીકળે, ઓળી નીકળે, અછબડા નીકળે, તે વખતે 5 દિવસ સુધી તે વધતી હોય તકલીફ અને પછી ઘટતી જાય, એટલે જેને નમી જાય એને નમાવું કહેવાય. અને આવી રીતે શીતળા માતાજીને એ 6 બહેનો, શીતળા માતાજી, ઓરી માતાજી, ધાસી માતાજી, ખુજલી માતાજી, અછબડા માતાજી ને નૂરબીબી માતાજી, માતાજીના 7મા ભાઈ, 6 બહેનો ને 7 ભાઈ, એટલે 7મા ભાઈ એટલે ગળિયાદેવ. જે ગળગુમર થતા હોય, ગમે તેવી ગળગુમર થતા હોય, મટતા ન હોય, ડોક્ટરથી એને માનતા કરે કે તમારું નિવેદન અમે ચડાવી દેશું, તો તે ગોળ ખાલી ધરાવી દે એટલે કામ પૂરું. એટલે માતાજીને આ જુદા જુદા નૈવેદ્ય છે પણ કોમન માણસ કરી શકે એવું છે. એટલે આજના દિવસે ઠંડુ ખાવાનું એ મહત્વ છે, એટલા માટે મહત્વ છે કે માતાજીને જ્યારે ટાઢક કરાવી હતી ને ઠંડુ ખવડાવ્યું હતું, એટલે આજે માતાજીના તહેવારના દિવસે પણ ઠંડુ ખાવામાં આવે છે. અને દર્શન કરીને હજારો ભાઈઓ બહેનો, ભાવિકો, ધાર્મિકો આવી રીતે ધન્યતા અનુભવે છે.